Good morning, everybody. Sri Sivusha College of Commerce, Management and Computer Education warmly welcomes you. I am Ami Sangvi. Our subject is Management Account. And today is our lecture number 8. So, આજે આપણે આજના લેક્ચરની અંદર જે યુનિટ ચાલે છે એમાં એક સમ કમ્પ્લીટ કરશું બાકી છે એ મેથડમાં અને નેક્સ્ટ યુનિટ આપણે આજના દિવસે સ્ટાર્ટ કરી દેશું. તો let's start today's session. Unit 2 standard costing 1 material variances એનો લાસ્ટ ડે છે આજે ડે 8. સમ નંબર 22 પેજ નંબર 180 ત્રણ વેરિયન્સીસ ફાઇન્ડ કરવાના છે એમસીવી એમપીવી અને એમયુવી. વેરિયન્સીસમાં કઈ નવું નથી પણ રકમ કંઈક અલગ છે. તો સૌથી પહેલા રકમ આપણે જોઈ લઈએ. હવે તમારી પાસે ટેક્સ્ટ બુક ઓલરેડી છે તો પેજ નંબર 180 પર આવી જાઓ. હું રકમ રિફર કરું છું. અહીંયા પહેલી વખત એવું છે કે રકમ છે એ તમને ટેબ્યુલર ફોર્મેટમાં આપવાને બદલે એ લોકોએ સ્ટેટમેન્ટ વાઇઝ આપી છે. ત્રણ મેઇન વેરિયન્સ ફાઇન્ડ કરવાના કીધા છે: મટીરિયલ કોસ્ટ વેરિયન્સ, મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ એન્ડ મટીરિયલ યુસેજ. પેજ નંબર 180. From the following information of Chitra Company Limited, find out MCV, MPV અને MUV. ડિટેલ્સમાં તમને જે પ્રોવાઈડ કરવામાં આવેલી છે એ છે પહેલું છે ક્વોન્ટિટી ઓફ મટીરિયલ પરચેસ 3000 યુનિટ આપણે પરચેસ કર્યા. વેલ્યુ ઓફ મટીરિયલ પરચેસ 9000 રૂપિયા. એટલે પર યુનિટ તમે પ્રાઇસ જુઓ તો 3 રૂપિયા આપણને મળશે. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઓફ મટીરિયલ રિક્વાયર્ડ પર ટન ઓફ આઉટપુટ કીધું તો 30 યુનિટ તમારે જરૂર પડવાની છે. સ્ટાન્ડર્ડ રેટ ઓફ મટીરિયલ પર યુનિટ તમને આપી દીધા છે 2.50 2.50 પૈસા. ઓપનિંગ સ્ટોક 0 કીધો છે. ક્લોઝિંગ સ્ટોક મટીરિયલનો 500 યુનિટ કીધા છે અને આપણે પ્રોડક્શન કરીએ છીએ 80 ટનનું. એટલે પહેલી વખત એવું બન્યું છે કે કોઈ સ્પેસિફિકલી ક્લિયર ઇન્ફોર્મેશન દેવાને બદલે એ લોકોએ તમને અલગથી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી. તો આના ઉપરથી આપણે પહેલા તો તમામ પ્રકારની ડિટેલ બનાવવી પડશે. તો સૌથી પહેલા આપણે શું ફાઇન્ડ કરશું? તો જે ડિટેલ્સ અવેલેબલ છે એ પહેલા લખી નાખી કે ક્વોન્ટિટી ઓફ મટીરિયલ પરચેસ 3000 યુનિટ કીધા, વેલ્યુ એની 9000 રૂપિયા છે, એસક્યુ પર ટન આઉટપુટ 30 યુનિટ કીધા છે, ક્લોઝિંગ સ્ટોક 500 યુનિટ, પ્રોડક્શન 80 ટન અને એસપી પર યુનિટ 2.5 રૂપિયા. આ ડિટેલ્સ આપણને રકમમાં મૂકેલી છે. સપોઝ તમારી પાસે રકમ નથી તો આટલી ડિટેલ્સ એમાંથી આપણે ગણવાની રહેશે. નેક્સ્ટ લઈએ વર્કિંગ નોટ. સૌથી પહેલા એક્યુ નથી આપ્યું. જો આપણી પાસે એસક્યુ છે, એસપી છે, આપણી પાસે એક્યુ નથી અને એપી પણ નથી. તો આપણે બંને વસ્તુ ફાઇન્ડ કરવાની છે. તો પહેલા એકચ્યુઅલ ક્વોન્ટિટી આપણે ફાઇન્ડ કરશું. તો ક્વોન્ટિટીમાં અલગ રીતે કરવાનું છે. ઓપનિંગ સ્ટોક આપણને આપવા 0 આપ્યો છે, પરચેસ કીધું છે અને ક્લોઝિંગ આટલી ડિટેલ આપી છે. તો આપણે એની વેલ્યુ મૂકીએ. એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. તો ઓપનિંગ સ્ટોક 0 મૂક્યો, પ્લસ પરચેસ 3000 યુનિટ કર્યા, માઇનસ 500 આપણને ક્લોઝિંગ સ્ટોક જે આપ્યો છે. એટલે 2500 યુનિટ આપણને એકચ્યુઅલ ક્વોન્ટિટી જે ખરેખર ક્વોન્ટિટી વપરાયેલી છે તમને આપવામાં આવેલી છે. ઓકે, નેક્સ્ટ એકચ્યુઅલ પ્રાઇસ. એકચ્યુઅલ પ્રાઇસ જોઈએ આપણે તો 9000 રૂપિયા તમને વેલ્યુ ઓફ મટીરિયલ પરચેસ કીધું છે અને 3000 યુનિટનું પ્રોડક્ટ પરચેસ કરેલું છે. એટલે પ્રાઇસ આપણને મળશે પર યુનિટ ₹3. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી તમને પર ટન કીધી છે. આપણે પર ટન નથી જોવાનું, આપણે ટોટલ કેટલી રિક્વાયરમેન્ટ છે એ ફાઇન્ડ કરવું છે. તો તમને પ્રોડક્શન આપ્યા છે 80 ટન અને 1 ટન દીઠ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી તમને આપી દીધી 30. તો એના પરથી આપણે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન કેજીસ આપણે ફાઇન્ડ કરી શકાશે. 1 ટને 30 યુનિટ હોય, કેજી ને બદલે યુનિટ આપ્યા છે, સોરી, અહીંયા 1 ટનની સામે 30 યુનિટ હોય તો 80 ટન સામે કેટલા યુનિટ? તો એ આપણે કેલ્ક્યુલેટ કરશું એટલે આપણને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એસ્ટિમેટેડ ક્વોન્ટિટી મળશે 2400 યુનિટ. તો આ રીતે આપણે આ સમ એવો છે સાવ નાનકડો છે, એકથી વધારે મટીરિયલ પણ નથી આપ્યા પણ બધી જ વસ્તુ
ફાઇન કરવાની આવી, ખાલી તમને સ્ટાન્ડર્ડ પ્રાઇસ જ આપી દીધી છે, બાકી તમારે એકચ્યુઅલ ક્વોન્ટિટી પણ શોધવી પડી, એકચ્યુઅલ પ્રાઇસ પણ શોધવી પડ્યું અને સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી પણ તમારે ફાઇન કરવી પડી. સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણને ઓલરેડી આપી દીધી છે 2.50 પૈસા પર યુનિટ, 2.50 પૈસા અથવા 2.5 રૂપીસ પણ કહી શકાય. તો ઇન શોર્ટ હવે આપણી પાસે એકચ્યુઅલ ક્વોન્ટિટી છે 2500, એકચ્યુઅલ પ્રાઇસ છે 3 રૂપિયા, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે 2400 અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે 2.5. હવે આપણે ત્રણે બહુ ઇઝીલી ફાઇન્ડ કરી શકાશે. ડિટેલ્સ જે આપણે ફાઇન્ડ કરી આપણે લખી નાખ્યું એસક્યુ, એસપી, એક્યુ, એપી. સૌથી પહેલી ફોર્મ્યુલા છે મટીરિયલ કોસ્ટ વેરિયાન્સ. તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે 2400 ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ કરશો એટલે 2400 મલ્ટીપ્લાય બાય 2.5 થશે માઇનસ 2500 મલ્ટીપ્લાય બાય 3. તો વેલ્યુ મૂકીએ આપણે 2400 ઇન્ટુ 2.5 માઇનસ 2500 ઇન્ટુ 3 એટલે આપણને મળશે 6000 માઇનસ 7500 એટલે 1500 યુનિટ. મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ એક્યુ, એકચ્યુઅલ ક્વોન્ટિટી 2500 યુનિટ આપી છે, એસપી સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ પ્રાઇસ 2500 ઇન્ટુ 2.5 માઇનસ 3, 2500 ઇન્ટુ માઇનસ 50 એટલે માઇનસ 1250. એમયુવી સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપણી પાસે 2.5 રૂપિયા છે એ મૂકી દીધા, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 2400 છે, એકચ્યુઅલ ક્વોન્ટિટી 2500 છે, તો આ પણ નેગેટિવ આવશે એટલે એ આવશે 2.500. માત્ર 3 વેરિયન્સ ફાઇન્ડ કરવાના કીધા હતા, એક જ મટીરિયલ વાપરીએ છીએ એટલે એક જ નાનકડા પેજમાં એક જ સ્લાઇડમાં તમારો સમ કમ્પ્લીટ થઈ ગયો. સો ઓલમોસ્ટ મેં ટ્રાય કર્યું છે કે ઓલમોસ્ટ વેરાયટી વાળા સમ બધા જ આ ચેપ્ટરના જે કંઈ પણ જરૂરી છે એ તમામ પ્રકારના આવી જાય. મેઇન તો વેરિયાન્સીસ જ છે, પણ તમારે જે ટેબલ બનાવવાનું છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એકચ્યુઅલ ક્વોન્ટિટી, એકચ્યુઅલ પ્રાઇસ, તો આ વસ્તુ ખૂબ મહત્વની છે. આપણે અત્યારે આટલું કમ્પ્લીટ કર્યું. સિમિલર આના જેવો સમ છે હવે આપણે પહેલું યુનિટ જે આપણું હતું એ હવે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને લોકોને આ ચેપ્ટરમાં સમજણ પડી હશે. ફરી એકવાર જે લોકોએ નથી કર્યું તો લેક્ચર સેશન ડે 1 થી ડે 8 પાર્ટ 1 થી પાર્ટ 8 સુધીના 50% કમ્પ્લીટ બધો, મતલબ કે 1 થી 7 પૂરેપૂરા અને 8મો પાર્ટ અડધો યુનિટ 2 નો છે. તો ખાસ જે લોકોને ખ્યાલ નથી આવ્યા ફરી પાછી આપણી યુટ્યુબ ચેનલ પર જઈ શકો છો. તમે ખાલી લિંકમાંથી ન જોવો અને ડાયરેક્ટ તમારે યુટ્યુબમાં કોઈ પણ સબ્જેક્ટનું એકી સાથે જોવું હોય તો આપણા કોલેજની ચેનલ છે શિવશા કોલેજ, તો ત્યાં જઈને પણ તમે ડાયરેક્ટલી એકી સાથે ત્યાં આપણે છે ને ક્લાસ વાઇઝ આખા પ્લેલિસ્ટ બનાવેલા છે. તો તમે બીકોમ સેમેસ્ટર 5 ની અંદર જઈને તમે જેટલા પણ આપણા મેનેજમેન્ટ અકાઉન્ટના વિડીયોઝ છે એને એકી સાથે કન્ટિન્યુઅસલી, જેમાં આપણે કોઈ વેબ સિરીઝ હોય તો તમે એક બેઠકે ઓલમોસ્ટ પતાવો છો એવી રીતે તમે અહીંયા પણ પતાવી શકશો. તો એક બેઠકે તમે કરશો એકાદ વીકમાં ડેઈલી એક લેક્ચર તમે અકાઉન્ટનું આ ભણો એ રીતે કરશો ને તો જેમ આપણે ક્લાસરૂમમાં ભણતા હતા ને એવું જ તમને લાગશે. અને લગભગ 1.5-2 મહિનાનું તમે લેક્ચર સપોઝ નથી ભરી શક્યા તો છતાં એ જ વસ્તુ સળંગ અઠવાડિયામાં તમને આ ચેપ્ટર પતી જશે. આઈ હોપ કે આ ચેપ્ટરમાં મેક્સિમમ માર્ક્સ તમે કવર કરો. આજે અત્યારે ચેપ્ટર હું ડિક્લેર કરું છું અને નેક્સ્ટ હવે સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ એના પછીનું નેક્સ્ટ યુનિટ 3 છે એકચ્યુઅલમાં. લેટ મી સ્ટાર્ટ કરીએ આપણે નેક્સ્ટ યુનિટ. જેમ આપણે મટીરિયલ વેરિયાન્સીસ નું ચેપ્ટર ખૂબ સરસ રીતે કમ્પ્લીટ કર્યું એના જેવું જ સિમિલર છે એના પછીનું નેક્સ્ટ આપણું યુનિટ જે આજે આપણે શરૂ કરી રહ્યા છીએ. યુનિટ 3 સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ 2 લેબર વેરિયાન્સીસ. આજે 8મો દિવસ છે જે આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ. સ્ટાર્ટ કરીએ ડેફિનેશનથી. તમે ટેક્સ્ટ બુક બીએસ શાહ પ્રકાશનની
જો રિફર કરશો તો તમને સરસ મજાની થિયરી અંદર સરસ મજાની દરેક વસ્તુની આપવામાં આવેલી છે. તો શરૂઆત કરીએ આપણે મીનિંગ થી. What is the meaning of labor variance? When the actual wages are more or less than the standard amount of wages fixed, then the difference is the labor variance. કેવા શું માંગે છે? આજે ફેક્ટરીમાં સૌથી વધારે મહત્વનો ખર્ચો હોય ને તો એ હતો પહેલો મટીરિયલ, જે ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે લેબર સ્ટાર્ટ કરી છે. તો મટીરિયલ પછી મહત્વનો ખર્ચો જે છે એ વર્કર જે કામ કરે છે ફેક્ટરી અંદર, એ લોકોને ડેઈલી બેઝ ઉપર જે આપણે પેમેન્ટ આપીએ છીએ. તો ઓલરેડી આપણે કોસ્ટ અકાઉન્ટની અંદર મટીરિયલ અને લેબરના ચેપ્ટર શીખી ગયા છીએ. અહીંયા આપણે વેરિયન્સીસ લર્ન કરવાના છે. તો અહીંયા આપણે જ્યારે પણ એસ્ટિમેટ લગાવશું, કોઈ પ્રોજેક્ટ આપણે ઓર્ડર મેળવ્યો છે તો કોઈ પ્રોડક્ટ બનાવવા માટે એસ્ટિમેટ આટલો ખર્ચો થાય એવો છે, તો એના પાછળ મજૂરી ખર્ચ આટલો થશે એવું આપણે ધાર્યું હોય. તો અહીંયા સ્ટાન્ડર્ડ અમાઉન્ટ એટલે શું કહેવા માંગે છે કે સ્ટાન્ડર્ડ અમાઉન્ટ ઓફ વેજીસ ફિક્સ, આપણે ફિક્સ કરેલી હશે કે આટલી અમાઉન્ટ આપણે દેવાની થાય છે. બની શકે એના કરતા તમે ઓછી પણ આપી શકો અથવા વધારે પણ આપો જ્યારે ખરેખર પેમેન્ટ કરવા જઈએ. When the actual wages are more or less than the standard amount of wages fixed, then the difference is the labor variance. અને આ ટાઈમે જે તફાવત આવશે, જે આપણે અઝમ્પશનમાં ધાર્યું છે અને ખરેખર જે ચૂકવીએ છીએ, એ બંને વચ્ચેના તફાવતને આપણે લેબર વેરિયન્સ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આ યુનિટની અંદર આપણે અલગ અલગ પ્રકારના લેબર વેરિયન્સીસ લર્ન કરવાના છે. સ્ટાર્ટ કરીએ. આજના સેશનમાં આપણે મેઇન 3 વેરિયન્સીસ આપણે લર્ન કરશું. In this session we will learn the following 3 labor variances. જેમ આપણે અગાઉના યુનિટની અંદર સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સ્ટાન્ડર્ડ પ્રાઇસ, એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અને એક્ચ્યુઅલ પ્રાઇસ મહત્વનું હતું, એ પ્રમાણે અહીંયા વર્કર્સ કેટલા કલાક કામ કરે છે, આપણે એ લોકોને કોઈ કામ કમ્પ્લીટ કરવા માટે સ્ટાન્ડર્ડ ટાઈમ કેટલો આપ્યો છે અથવા ધાર્યો છે કે આટલા ટાઈમમાં કામ કમ્પ્લીટ થશે. એક રેટ પણ નક્કી કર્યો હશે, વેજ રેટ જે કહેવાય, મજૂરીનો દર, કે ચલો 1 કલાક દીઠ આપણે આટલી મજૂરી દેવાની થાય છે. તો જે આપણે અગાઉથી સેટ કરેલા અવર્સ કે રેટ હશે એને અહીંયા સ્ટાન્ડર્ડ અવર્સ કે સ્ટાન્ડર્ડ રેટ થી ઓળખશું. અને જ્યારે એકચ્યુઅલમાં વર્કર કામ કરશે તો એ કેટલા કલાક લે છે તો એ આવશે AH એટલે કે એકચ્યુઅલ અવર્સ, અને એને આપણે ખરેખર કેટલું પેમેન્ટ કરીએ છીએ એ ગણાશે એકચ્યુઅલ રેટ. તો વેજ રેટ પર અવર ગણાય છે. એટલે ટૂંકમાં અહીંયા પણ આપણે SH, SR, AH અને AR આ 4 મેઇન ડિટેલ્સ તમે જો ફાઇન્ડ કરી લો રકમમાંથી તો ફોર્મ્યુલામાં ખાલી એપ્લાય જ કરવાનું રહેશે. સ્ટાર્ટ કરીએ પહેલી ફોર્મ્યુલાથી. અગાઉના પ્રીવિયસ ચેપ્ટરમાં મટીરિયલ કોસ્ટ વેરિયન્સ હતું, આ ચેપ્ટરમાં આપણી છે લેબર કોસ્ટ વેરિયન્સ. સૌથી પહેલું કે ધારેલો ખર્ચો અને ખરેખર થયેલ ખર્ચ માં જે ડિફરન્સ આવે છે, એટલે કે ડિફરન્સ બિટવીન સ્ટાન્ડર્ડ લેબર કોસ્ટ એન્ડ એક્ચ્યુઅલ લેબર કોસ્ટ ઇઝ નોન એઝ લેબર કોસ્ટ વેરિયન્સ. ધાર્યું છે કે આપણે 5000 રૂપિયામાં આટલી મજૂરી ચૂકવવાની થશે, ખરેખર તમે જ્યારે પેમેન્ટ કરો છો ત્યારે 5000 થી વધારે પેમેન્ટ કરવામાં આવે છે. તો એ ટાઈમે એને બંને વચ્ચેનો જે ડિફરન્સ આવશે એને આપણે કહીશું લેબર કોસ્ટ વેરિયન્સ. તો એની ફોર્મ્યુલા છે ઇન્ટુ બ્રેકેટ SH ઇન્ટુ SR એટલે આપણને સ્ટાન્ડર્ડ કોસ્ટ મળશે, માઇનસ AH ઇન્ટુ AR એટલે કે AC એકચ્યુઅલ કોસ્ટ આપણને મળશે. તો ઇન શોર્ટ પહેલી ફોર્મ્યુલા આવશે લેબર કોસ્ટ વેરિયન્સ. નેક્સ્ટ આપણે મટીરિયલની અંદર મટીરિયલ પ્રાઇસ વેરિયન્સ MPV આપણે જોતા હતા. અહીંયા છે એ જ વસ્તુ, પણ લેબરને બદલે વેજ શબ્દ વાપર્યો છે અને પ્રાઇસને બદલે રેટ, કારણ કે પ્રાઇસ ચૂકવતા ન હોય, આપણે મજૂરોને કિંમત ચૂકવી છે, કિંમત ન કહેવાય, પ્રાઇસ નથી ચૂકવતા પણ આપણે એમને મજૂરી આપીએ છીએ. તો અહીંયા વેજ રેટ વેરિયન્સ. તો સેકન્ડ ડિફરન્સ છે વેજ રેટ વેરિયન્સ. તો ડિફરન્સ બિટવીન ધ સ્ટાન્ડર્ડ રેટ, આપણે ધાર્યું હશે કે આપણે કલાક દીઠ આટલા રૂપિયા દેવાના છે, એ સ્ટાન્ડર્ડ રેટ થયો, અને ખરેખર જ્યારે પેમેન્ટ કરવા જશું તો ધેટ ઇઝ એકચ્યુઅલ રેટ પેઇડ, મતલબ જે સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે એ અને ખરેખર ચૂકવો છો વર્કરને, એ બંને વચ્ચેનો તફાવત એટલે કે વેજ રેટ વેરિયન્સ. તો કઈ રીતે મળશે? તો એકચ્યુઅલ અવર્સ ઇન્ટુ બ્રેકેટ SR એટલે કે સ્ટાન્ડર્ડ રેટ માઇનસ AR એટલે કે એકચ્યુઅલ રેટ. તો આ બે મહત્વના વેરિયન્સ આપણે કમ્પ્લીટ કર્યા. ત્રીજો વેરિયન્સ લઈ લઈએ, લેબર એફિશિયન્સી વેરિયન્સ. તો એની અંદર એફિશિયન્સી જે આપણે ત્યાં
એમયુવી કરતા હતા મટીરિયલ યુસેજ વેરિયન્સ, એ જ વસ્તુ અહીંયા લેબર એફિશિયન્સી વેરિયન્સ ગણાશે. મતલબ તમને એક ક્વોન્ટિટી આપી છે કે આટલી ક્વોન્ટિટી તમારે પ્રોડક્શન કરી નાખવાનું, જે અગાઉથી કીધું હોય એને આપણે સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી કહીએ છીએ. અને ખરેખર જ્યારે પ્રોડક્શન કરવામાં આવે અને કોઈ લેબર છે, કોઈ મજૂર છે, કેટલું ક્વોન્ટિટીમાં પ્રોડક્શન કરે છે, તો આ બંનેની અમાઉન્ટ સેમ હોય તો કોઈ ઇશ્યુ નથી. બંને વચ્ચેનો ડિફરન્સ જેને આપણે લેબર એફિશિયન્સી વેરિયન્સ તરીકે ઓળખશું. પ્રોડ્યુસ્ડ બાય વર્કર્સ, મતલબ કે અહીંયા એની ફોર્મ્યુલા ગણાશે SR એટલે કે સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ બ્રેકેટ SH માઇનસ AH. AH એટલે સ્ટાન્ડર્ડ અવર માઇનસ AH એટલે એક્ચ્યુઅલ અવર્સ. લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ. ક્યારેક જો આમાં કેવું છે કે તમને સ્પેસિફાઈ કીધું હોય ને તો જ, કેમ આપણે એમયુવી બધામાં કરતા હતા અને એમએસયુવી મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ જો કીધું હોય તો જ ફાઇન્ડ કરતા હતા. તો ખાસ તો લેબર એસયુવી લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ અથવા રિવાઇઝ લેબર એફિશિયન્સી વેરિયન્સ ખાસ યાદ રાખજો બ્રેકેટમાં, એટલે સ્પેસિફાઈ લખ્યું કરીને કીધું છે કે ઇફ આસ્ક ધેન ઓનલી કેલ્ક્યુલેટ, જો કે તો જ સબ એફિશિયન્સી અથવા રિવાઇઝ લેબર એફિશિયન્સી વેરિયન્સ કેલ્ક્યુલેટ કરવાનો, અધરવાઇઝ માત્ર LEV એટલે કે લેબર એફિશિયન્સી વેરિયન્સ થી જ આપણું કામ થઈ જશે. તો ક્યારે કરવાનું થાય? તો વેન સ્ટાન્ડર્ડ મિક્સ, પહેલી વાત તો એ કે એકથી વધારે મટીરિયલ આપણે યુઝ કરતા, વર્કર કામ કરતા હશે અલગ અલગ પ્રકારની કેટેગરી વાળા, સેમી સ્કિલ્ડ હોય, સ્કિલ્ડ હોય અથવા અનસ્કિલ્ડ હોય, અથવા બીજી કોઈ પણ કેટેગરી વાઇઝ લેબરના પ્રકાર પાડવામાં આવેલા હોય મજૂરોના. તો એ લોકોનું જ્યારે એકથી વધારે કેટેગરીના મજૂરો કામ કરીને કોઈ પ્રોડક્ટ બનાવતા હોય તો એની અંદર એમણે લીધેલા કામના કલાકો એટલે કે સ્ટાન્ડર્ડ મિક્સ અવર્સ એમને આપવામાં આવેલા કલાકો અને એકચ્યુઅલ મિક્સ અવર્સ જે છે એ બંને સરખા ન થતા હોય ટોટલ, ત્યારે આપણે રિવાઇઝ એફિશિયન્સી વેરિયન્સ ઉદ્ભવે છે અને એ કેલ્ક્યુલેટ કરવાની જરૂર પડે છે. તો એની ફોર્મ્યુલા છે SR એટલે કે સ્ટાન્ડર્ડ રેટ ઇન્ટુ બ્રેકેટ હિયર RSH ઇક્વલ ટુ રિવાઇઝ સ્ટાન્ડર્ડ અવર્સ. એ ફાઇન્ડ કરવા માટે એની ફોર્મ્યુલા છે ટોટલ એક્ચ્યુઅલ અવર્સ મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ અવર્સ ઓફ વન મટીરિયલ ડિવાઇડ બાય ટોટલ સ્ટાન્ડર્ડ અવર્સ. અહીંયા ફોર્મ્યુલા મેઇન ગણાશે SR ઇન્ટુ બ્રેકેટ SH માઇનસ RSH. ખાસ યાદ રાખજો, લેબર સબ એફિશિયન્સી વેરિયન્સ દર વખતે ફાઇન્ડ નહીં કરીએ, તમને સ્પેસિફિકલી કીધું હશે તો જ કેલ્ક્યુલેટ કરવાનું રહેશે, અધરવાઇઝ માત્ર લેબર એફિશિયન્સી વેરિયન્સ જ આપણે ફાઇન્ડ કરવાનું થશે. સ્ટાર્ટ કરીએ. સમ નંબર 1, પેજ નંબર 211. ફ્રોમ ધ ફોલોઇંગ ડેટા કેલ્ક્યુલેટ લેબર વેરિયન્સીસ. અહીંયા આપણને જે ડિટેલ્સ પ્રોવાઈડ કરવામાં આવેલી છે એ છે, હું ફરી એક વખત રકમ જોઈ લઉં છું. Data regarding production of a factory is as follows. Standard rate per hour ₹2. Actual wages paid per hour 2.20 rupees. Standard hours 1500, actual hours 1600. તો અહીંયા આ ચાર ડિટેલ આપી છે, તો એ ચાર ડિટેલની અંદર આ રીતે આપણે સૌથી પહેલા બનાવીએ છીએ એમ ટેબલ બનાવી નાખવાનું, સ્ટાન્ડર્ડ, એક્ચ્યુઅલ, અવર્સ અને રેટ. સૌથી પહેલા આવશે લેબર કોસ્ટ વેરિયન્સ. એની ફોર્મ્યુલા થાય છે SH ઇન્ટુ SR માઇનસ AH ઇન્ટુ AR. આ આપણો સૌથી પહેલો સમ છે આ ચેપ્ટરનો, એટલે ખાસ ધ્યાનથી સમજજો. સ્ટાન્ડર્ડ અવર્સ આપણને અહીંયા 1500 આપવામાં આવેલા છે, જે આપણે અહીં મૂકી દીધા. એનો રેટ ₹2 છે, એ પણ મૂકી દીધો. માઇનસ એકચ્યુઅલ અવર્સ આપ્યા છે 1600 અને એકચ્યુઅલ રેટ આપ્યો છે 2.20, તો એ પણ અહીંયા આપણે મૂકી દીધો. તો 3000 માંથી 3520 માઇનસ કરો એટલે નેગેટિવ આવશે 520. માઇનસ 520 આવે જ્યારે પણ કોઈ વેરિયન્સ નેગેટિવ આવે છે તો આપણે એને શું ગણીએ છીએ? અનફેવરેબલ, બ્રેકેટમાં યુ તરીકે સ્પેસિફાઈ કરશું. પછી આવે છે વેજ રેટ વેરિયન્સ. તો એની ફોર્મ્યુલા છે AH એકચ્યુઅલ અવર્સ ઇન્ટુ બ્રેકેટ SR માઇનસ AR. તો એકચ્યુઅલ અવર્સ આપણને આપવામાં આવેલા છે 1600, SR છે ₹2 અને AR છે 2.20. તો અહીંયા પણ નેગેટિવ આવશે 1600
માઇનસ ઇન્ટુ -0.20 એટલે -320 આપણને મળે છે વેજ રેટ વેરિયન્સ. ત્રીજું વેરિયન્સ આપણે લઈ લઈએ. જ્યારે એક જ ક્વોન્ટિટી આપી હોય ત્યારે આપણે ત્રણ જ ફોર્મ્યુલા જનરલી કરવાની આવશે. લેબર એફિશિયન્સી વેરિયન્સ એ છે SR ઇન્ટુ બ્રેકેટ SH માઇનસ AH. SR આપણે સ્ટાન્ડર્ડ રેટ આપ્યો છે 2 રૂપિયા, સ્ટાન્ડર્ડ અવર્સ છે 1500 અને એક્ચ્યુઅલ અવર્સ છે 1600. તો એની વેલ્યુ મૂકતા લેબર એફિશિયન્સી વેરિયન્સ આપણને મળશે 2 મલ્ટીપ્લાય બાય -100 એટલે -200. જ્યારે પણ નેગેટિવ વેલ્યુ આવે તો આપણો આન્સર ગણાશે અનફેવરેબલ, જેને આપણે બ્રેકેટમાં યુ થી સ્પેસિફાય કરશું. ફોર્મ્યુલા ફોર વેરીફાઈંગ એલસીવી. તો કઈ રીતે એલસીવી ફોર્મ્યુલા આપણે વેરીફાઈ કરશું? તો લેબર કોસ્ટ વેરિયન્સ ને વેરીફાઈ કરવા માટે આ 520 જે આવ્યો છે ને એ સાચો છે કે ખોટો, એના માટેની ફોર્મ્યુલા છે WRV એટલે કે 320 અને LEV એટલે કે આ બંનેનો ટોટલ કરશું તો આપણને જો સેમ ટોટલ મળે તો તમારી ફોર્મ્યુલા સાચી છે. સમ પેલો કમ્પ્લીટ કર્યો. હવે હોમવર્કમાં આપું છું. The following sum is similar that you can do it yourself. I am providing you details about SH, SR, AH, AR for the same. સમ નંબર 2 લઈ લઈએ. પેજ નંબર 212 પર રકમ રિફર કરી લઉં છું એકવાર. અગેન BS શાહ પ્રકાશનની આપણે બુક યુઝ કરી રહ્યા છીએ. The data regarding direct wages of factory for March 2018 is as follows. Gross direct wages 65,000 બુકમાં આપેલા છે, જે મેં અહીંયા ટેબલમાં લખી નાખ્યા. ગ્રોસ ડાયરેક્ટ વેજીસ. સેકન્ડ કીધું છે સ્ટાન્ડર્ડ અવર્સ પ્રોડક્શન. તો આપણે સ્ટાન્ડર્ડ અવર SH આપી દીધા છે પ્રોડક્શનના 5400 કલાક, તો એ પણ મેં લખી નાખ્યા. પછી સ્ટાન્ડર્ડ રેટ પર અવર SR આપી દીધું છે 11 રૂપિયા, એ પણ અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું. પછી આપ્યું છે કેલ્ક્યુલેટ એકચ્યુઅલ અવર્સ વર્ક, કેટલા કલાક કામ કર્યું, તો AH પણ આપણને આપી દીધા છે 5200 કલાક. એટલે અહીંયા આપણી પાસે ત્રણ ડિટેલ્સ ઓલરેડી છે, સ્ટાન્ડર્ડ અવર્સ, સ્ટાન્ડર્ડ રેટ અને એકચ્યુઅલ અવર્સ. આપણી પાસે AR નથી, એકચ્યુઅલ રેટ. તો એના માટે AR આપ્યો નથી, એને ગોતવા માટે, ફાઇન્ડ કરવા માટે તે ગ્રોસ ડાયરેક્ટ વેજીસ 65,000 રૂપિયા કીધા ડિવાઈડ બાય એકચ્યુઅલ અવર્સ, જેટલા કલાક કામ થયું એટલે કે 5200, 65,000 ગુણ્યા ડિવાઈડ બાય 65,000 ડિવાઈડ બાય 5200 કરશું એટલે આપણને મળશે 12.5 રૂપિયા પર અવર. તો આ રીતે કરતા આપણને ટેબલની તમામ ઇન્ફોર્મેશન જે આપણે જરૂરી છે મળી જશે. સ્ટાન્ડર્ડ અવર્સ 5400, સ્ટાન્ડર્ડ રેટ 11, એકચ્યુઅલ અવર્સ 5200, એકચ્યુઅલ રેટ 12.5. તો આ ચાર ડિટેલ મળી ગઈ. તો હવે તમે ત્રણ વેરિયન્સ જે આપણે શીખ્યા એ જાતે તમે કેલ્ક્યુલેટ કરી શકશો. કયા ત્રણ વેરિયન્સ યાદ છે ને? સૌથી પહેલો વેરિયન્સ આવશે લેબર કોસ્ટ વેરિયન્સ, બીજો આવશે વેજ રેટ વેરિયન્સ અને ત્રીજું આવશે લેબર એફિશિયન્સી વેરિયન્સ. આ ત્રણ વેરિયન્સ તમારે ફાઇન્ડ કરવાના છે. આઈ હોપ કે આ સેશનમાં તમને ખૂબ મજા આવી હશે. ખાસ લાઈક નું બટન ક્લિક કરજો તો અમને ખ્યાલ આવે અમે દરેક ફેકલ્ટીઝ છે કેટલા વિડીયોઝ વ્યૂ થયા, કેટલા એમાંથી કમ્પ્લીટ છોકરાઓએ લર્ન કર્યું છે, લાઈક કર્યું છે, તો એના પરથી અમને આઈડિયા આવે છે કે અમારે આમાં કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું. કોઈ સમમાં નથી ખ્યાલ આવ્યો, ક્યાંક કંઈક ન સમજાણું હોય તો તમે વોટ્સઅપ ગ્રુપમાં અમારા દરેક ફેકલ્ટીના નંબર છે જ, તો તમે એમાંથી પૂછી શકો છો કે મેડમ કે સર આ ફેકલ્ટી આ સબ્જેક્ટમાં પર્ટિક્યુલર આ સમમાં કંઈ ખ્યાલ આવ્યો નથી. તો તમે ખાસ આપણા તમામ યુટ્યુબ ચેનલ, ખાલી મારો સબ્જેક્ટ નહીં બાકીના તમામ સબ્જેક્ટના વિડીયો વ્યૂ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આજે ચાલુ કર્યું બીજું યુનિટ અને આમ સેકન્ડ યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું અને થર્ડ સ્ટાર્ટ કર્યું અને ટોટલ યુનિટ જોઈએ તો એક યુનિટ પત્યું અને બીજું સ્ટાર્ટ કર્યું. અને તો આઈ હોપ કે તમને અગાઉના યુનિટમાં તમામ સમ સમજાઈ ગયા હશે અને બાકીનું આપણે આગલા લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. ખાસ ચોપડો પરફેક્ટલી બનાવજો. મેક્સિમમ ટ્રાય કરી છે કે ઓલમોસ્ટ બધી જ પ્રકારના સમ
આવી જાય અને તમને સમજાય. Have a great day ahead. Stay safe, stay at home.